નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે એક્ઝામ ચાલી રહી છે તેમાં આપણે એમકોમની જે અત્યારે સિરીઝ બનાવેલી છે, અકાઉન્ટિંગ જેને ગ્રુપ રાખેલું છે તેના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સમ છે. અને હા વિદ્યાર્થી મિત્રો, આજે સમની સાથે એક બે થિયરીના ક્વેશ્ચન પણ તમને આપીશ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે એ, કારણ કે શાયદ તમને પૂછી શકે છે, કારણ કે યુનિક કરવા માટે. એટલે તો વિદ્યાર્થી મિત્રો, અને હા આપણે આ ચેનલમાં આઈએમપી સેશન કેટલા યુઝફુલ તમને થાય છે, તો સેમ સેશન આજે પણ આપણે પાર્ટ 3 અહીંયા કન્ડક્ટ કરવાના છે. અને એટલે જ હવે આપણે જે તમારા માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ આજે આપણો પાર્ટ 3નો વિડીયો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે કાંઈ ક્વેશ્ચન મળે છે અથવા તો જે સમ મળે છે તેવા અમે એવા ગાઈડન્સ આપશું કે ગયા વર્ષે પણ વિદ્યાર્થીઓનો રેકોર્ડ હોય છે. અને હા, આ વર્ષે પણ તમારી સામે આપણે પ્રૂફ રાખીએ છીએ. તમારે જો એવું હોય તો પાસ્ટ વિડીયો હોય તેને કમ્પેર કરી લેવું, જેથી કરીને તમને પણ આઈડિયા આવે. તો વિદ્યાર્થી મિત્રો, અમે જે ક્વેશ્ચન આપીએ છીએ એ ટાઈપના તમને ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે. તો હવે આપણે શરૂઆત કરીએ. જે તમારો સબ્જેક્ટ છે અકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ ડિસિઝન, જે તમારો સબ્જેક્ટ છે એની અંદર યુનિટ 3 રિસીવેબલ મેનેજમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, મેનેજમેન્ટ આવશે ત્યાં. ત્યાર પછી આપણે જે 3 મેં ક્વેશ્ચન આપેલા છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મને એવું લાગે છે કે 3 ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને થિયરી શાયદ આમાંથી પૂછી શકે છે. કારણ કે જો સમ ન આપવું હોય તો સમની અથવામાં થિયરી પૂછી શકે છે, પણ આ સમના અથવામાં હશે, એટલે દાખલો હશે એના અથવામાં આવશે. તો આ જે ક્વેશ્ચન છે, એક્ઝામ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ અકાઉન્ટ્સ રિસીવેબલ મેનેજમેન્ટ. એકાઉન્ટ્સ રિસીવેબલ મેનેજમેન્ટને મહત્વ તપાસો. તો જો ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી સ્ટેટ ધ વેરિયસ કોસ્ટ ઓફ ધ મેન્ટેનિંગ રિસીવેબલ, પ્રાપ્તિની જાળવણીના વિવિધ ખર્ચાઓ જણાવો. અને લાસ્ટમાં જે ક્વેશ્ચન છે થર્ડ, ડિસ્કસ ધ ફેક્ટર અફેક્ટિંગ ધ સાઇઝ ઓફ ધ રિસીવેબલ, પ્રાપ્તિ પાત્રોના કદને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. તો અહીંયા ક્વેશ્ચન નંબર 1 અને 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચન તમે અચૂકપણે કરીને જજો, કારણ કે જો શાયદ થિયરી નાખી દે તો તમારા બેટર લક છે, કારણ કે થિયરી છે એ બહુ ઇઝી પડી જશે એટલા માટે. અને હા, અથવા તો જો તમને સમ આવડી જાય છે તો હું તમને સાથે સાથે સમ પણ કરાવી દઉં છું. જો તમને સમ આવડે છે તો તમે સમની પ્રેક્ટિસ કરી જજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે બેટર છે કે સમ તો હંમેશા ઇઝી હોય છે, અને થોડુંક તમે લોજિક ચલાવો તો રોકડા પણ માર્ક આવી જશે. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ કે આ બધા વિદ્યાર્થી મિત્રો એવા ક્વેશ્ચન છે કે દર વર્ષે વિદ્યાર્થીઓ ભરોસો રાખીને જાય છે, તે લોકો પણ સારા માર્ક્સ પણ આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણો ટ્રેક રેકોર્ડ છે. કોઈને કદાચ એવું થાય છે કે આ ચેનલમાં આઈએમપી આપે છે અને હું કેમ તૈયાર કરું, મારે નથી કરવા, તો વિદ્યાર્થી મિત્રો ન કરવા. અને હા, જે વિદ્યાર્થીઓનો ભરોસો છે તે અચૂકપણે કરીને જાય છે, કેમ કે વિદ્યાર્થીઓનો એ ભરોસો છે કે એ લોકો જાતે જ કહે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ હોય તો ફોર ધ યુનિવર્સિટી એક્ઝામ પ્રિપેરેશન બીકોઝ એક્યુરેસી મેટર્સ. અને હા વિદ્યાર્થી મિત્રો, આપણે એક્યુરેસીની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ આઈએમપી ક્વેશ્ચન મળતા હોય તો તે ફક્ત ને ફક્ત શ્રી ગણેશ ક્લાસીસ ચેનલ પર જ જોવા મળે છે. અને હા, એટલા માટે નીચે તમે સબસ્ક્રાઈબ બટન પણ જોઈ શકો છો. 2200થી વધારે વિદ્યાર્થીઓ, 2200 કે 2250થી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે શેની રાહ જોવો છો? તો નીચે આપેલું જે બટન છે સબસ્ક્રાઈબ દબાવીને તમે પણ અમારી સાથે જોડાઈ જાઓ. જે વિદ્યાર્થીઓ નવા હોય છે તેને ખબર ન હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ આઈએમપી ક્વેશ્ચન માત્ર ને માત્ર આપણે શ્રી ગણેશ ક્લાસીસમાં જોવા મળે છે. જ્યારે એક્ઝામ હોય છે ત્યારે આપણે બધા આઈએમપી સમ આપીએ છીએ. નેક્સ્ટ પાર્ટ 4 પણ તમને વિદ્યાર્થી મિત્રો 4-4.5 પહેલાં હું તમને પ્રોવાઈડ કરી આપીશ. પણ હા, એકવાર કન્ટેન્ટ મજબૂત થઈ જાય છે ત્યાર પછી અમે તમારી સામે મૂકતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સમ છે, સાગર કંપની કરન્ટલી એટલે કે અત્યારે વર્તમાનમાં મેક્સ ઓલ સેલ્સ એટલે એ વેચાણ માટે કંઈક યુનિટ બનાવે છે, ક્રેડિટ એન્ડ ઓફર્સ નો કેશ ડિસ્કાઉન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, સાગર જે કંપની છે અત્યારે એ લોકો વેચાણ માટે કોઈ ડિસ્કાઉન્ટ આપતી નથી. ઇટ ઇઝ અ કન્સિડરિંગ અ 2% કેશ ડિસ્કાઉન્ટ ફોર અ પેમેન્ટ વિથિન અ 10 ડે. અને જો 10 દિવસમાં એ લોકોનું જે વેચાણ કરવાનો પીરિયડ છે, ધ ફર્મ ઇઝ કરંટ એવરેજ કલેક્શન પીરિયડ ઇટ્સ 16 ડે. તો 60 દિવસનો એ લોકો કરંટ છે એટલે કે વર્તમાનમાં જે એવરેજ છે એ બતાવે છે. સેલ્સ આર 2 લાખ યુનિટ, તો એ લોકોનું જે વેચાણ છે એ 2 લાખ યુનિટ છે. સેલિંગ પ્રાઇસ એમાં એ લોકોએ 30 રૂપિયા પર યુનિટ રાખેલું છે, એક યુનિટના 30 રૂપિયા રાખે છે. વેરિયેબલ કોસ્ટ પર, તો વેરિયેબલ જે છે એ લોકો 20 રૂપિયા રાખે છે, એટલે એને જે પડતી હોય એ 20 રૂપિયામાં. અને એવરેજ કોસ્ટ છે એ લોકો 25 રૂપિયા, એટલે જે લમસમ એ લોકો 25 રૂપિયામાં પણ વેચાણ કરે છે. કરંટ સેલ્સ
વેલ્યુમ એટલે વોલ્યુમ એટલે અત્યારે જે વર્તમાનમાં જે કરંટ એટલે વર્તમાનમાં, સેલ્સ એટલે વેચાણ અને વોલ્યુમ એટલે અત્યારે એ કિંમત રાખે છે 25 રૂપિયા બિટવીન રાખેલી છે. ઇટ ઇઝ એક્સપેક્ટેડ ધેટ ધ ચેન્જ ઇન ધ ક્રેડિટ ટર્મ વિલ રિઝલ્ટ ઇન ઇન્ક્રીઝ ઇન સેલ્સ ટુ 2,25,000 યુનિટ્સ. એ લોકો આ જે વેચાણ છે એક્સપેક્ટેડ આશા રાખે છે કે આપણે વેચાણને વધારવું છે, કારણ કે 2 લાખ હતા તો 2,25,000 કરવા છે. પછી ધ એવરેજ કલેક્શન પીરિયડ વિલ ફોલ ટુ 45 days, however, due to increased sales. પછી ઇન્ક્રીઝ અ વર્કિંગ કેપિટલ રિક્વાયર, એ લોકોને વર્કિંગ કેપિટલ રિક્વાયર છે 1 લાખ રૂપીસ, ડઝ નોટ ટેક ઇન્ટુ અ ઇફેક્ટ ઓન ડેટર્સ અઝ્યુમિંગ, એટલે ધારણા કરવાની છે વિદ્યાર્થી મિત્રો તમારા અહીંયા. તો અઝ્યુમ શું થાય છે તો કે 15% ઓફ ટોટલ સેલ્સ વિલ હી ઓન કેશ ડિસ્કાઉન્ટ, એટલે 50% એ લોકો છે ડિસ્કાઉન્ટ આપી શકે છે, અઝ્યુમ કરે છે એ લોકો. અને હા 20% ઇન ધ રિક્વાયર્ડ રિટર્ન, અને હા સામે 20% એ લોકો રિટર્ન મેળવે છે. ઇન્વેસ્ટમેન્ટ શુડ ધ પ્રપોઝ ડિસ્કાઉન્ટ બી ઓફર્ડ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સમ છે એ આપણે સાથે તમને ગુજરાતીમાં પણ આપી દઈશ, એટલે જેથી કરીને તમને પ્રશ્ન ન પડે. તો વિદ્યાર્થી મિત્રો તમારા ધ્યાનમાં રાખીને આ રકમને આપણે કોપી પેસ્ટ ગુજરાતીમાં પણ જોઈ લઈ. અહીંયા તમને આપેલી છે અમાઉન્ટ. તો વિદ્યાર્થી મિત્રો હવે સાગર કંપની હાલમાં તમામ વેચાણ ક્રેડિટ પર કરે છે, એટલે જો વેચાણ ક્રેડિટ કરે છે અને કોઈ રોકડ ડિસ્કાઉન્ટ ઓફર કરતી નથી, પણ હા એ રોકડમાં વેચાણ કરે છે, પરંતુ રોકડમાં ડિસ્કાઉન્ટ આપતી નથી. તમે રોકડમાં વસ્તુ લ્યો તો રોકડમાં પણ ડિસ્કાઉન્ટ મળતું નથી. તો તે 10 દિવસની અંદર ચૂકવણી માટે 2% રોકડ ડિસ્કાઉન્ટ પર વેચાણ કરી રહી છે. હવે લોકો 10 દિવસ માટે ટ્રાય કરે છે કે આપણે 2% રોકડ ડિસ્કાઉન્ટ આપીએ. જે લોકો લેવા જાય, જો 100 રૂપિયાની વસ્તુ લેવા જાવ તો 98માં પડશે, એવી રીતે 1000 રૂપિયાની વસ્તુ લ્યો તો 2% જ પડે છે. અને પેઢીના વર્તમાન સરેરાશ સંગ્રહ સમયગાળો 60 દિવસનો છે. વેચાણ 2 લાખ યુનિટ છે. વેચાણ કિંમત ₹30 પ્રતિ યુનિટ છે. એકમ દીઠ ચલ કિંમત ₹20 છે અને વર્તમાન વેચાણ વોલ્યુમ પર પ્રતિ યુનિટ સરેરાશ કિંમત ₹25 છે. તો વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રીનશોટ તમે લઈ લો, આરામથી તમને આ રકમ સમજાઈ જશે. તો ઉપરનો જે ફર્સ્ટ પેરેગ્રાફ હતો તેના જેવો જ છે વિદ્યાર્થી મિત્રો. આ ઇંગ્લિશમાં હતું, ત્યાં મેં તમને ગુજરાતીમાં કીધું છે. તો બંનેના એકવાર સ્ક્રીનશોટ તમારે લઈ લેવા અને વ્યવસ્થિત સમજવું. ત્યાર પછી જે સેકન્ડ રકમ છે તો આનું પણ આપણે જોઈ ઇંગ્લિશ શું કહેવા માગે છે. તો ઇંગ્લિશનું આપણે ગુજરાતી જોઈ કે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ક્રેડિટ શરતોમાં ફેરફારથી વેચાણ વધીને 2,25,000 એકમો થશે અને સરેરાશ સંગ્રહમાં સમયગાળો ઘટીને 45 દિવસ થશે. તો એ લોકો સમયગાળો છે 45 દિવસનો ઘટાડો કરે છે. જો કે વેચાણમાં વધારો થવાને કારણે તો વેચાણ વધે છે તો વધતી કાર્યશીલ મૂડીની જરૂરિયાત 1 લાખ રૂપિયા અને દેવાદાર પરની અસરને ધ્યાનમાં લેતી નથી. પણ આ દેવાદાર આપણે ધ્યાનમાં લેવાના નથી. કુલ વેચાણના 50% રોકડ ડિસ્કાઉન્ટ પર, જો તમે રોકડમાં વેચાણ કરો છો કુલ વેચાણ તો 50% અને 20% રોકડ પર જરૂરી વળતર મળે છે, એટલે નફો પણ મળે છે એવું માનીને સૂચિત ડિસ્કાઉન્ટ ઓફર કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આનો સમ છે ઇફેક્ટ ઓફ ધ એક્સટેન્ડિંગ ડિસ્કાઉન્ટ ટુ કસ્ટમર, એટલે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ વિસ્તારવાની અસર. તો જો અહીંયા તમે હેડિંગ મારી દેજો, જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં છે તે લોકો મારી સમ જે હું ઇંગ્લિશ બોલીશ એનું ગુજરાતી સામે કરતો જઈશ વિદ્યાર્થી મિત્રો, એટલે તમને આવડી જશે. તો ઇફેક્ટેડ ઓફ એક્સટેન્ડિંગ ડિસ્કાઉન્ટ ટુ કસ્ટમર છે એનું ગુજરાતી થશે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ વિસ્તારવાની અસર. ગ્રાહકોને ડિસ્કાઉન્ટ વિસ્તારવાની અસર. ત્યાર પછી પર્ટિક્યુલર એટલે વિગત થશે, અમાઉન્ટ એટલે રકમ થશે વિદ્યાર્થી મિત્રો. હવે એની અંદર પહેલી જે વિગત છે ઇન્ક્રીઝ સેલ્સ રેવન્યુ. તો ઇન્ક્રીઝ સેલ રેવન્યુ છે પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. જે 25,000 છે એ યુનિટ છે. હવે એ આપણે ધ્યાનમાં લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે પણ સાથે આ સમ છે એની ગણતરી કરવાની છે. જો તમે આની સમની ગણતરી સાથે કરશો તો તમને વધારે આઈડિયા આવશે. તો આ જે 25,000 છે એ વધારાના જે છે એ તો આપણે ડિફરન્સ કાઢવો પડશે. જે 2 લાખ હતા અને 2 લાખથી વધીને એ લોકો કેટલા ગયા 2,25,000. તો જો અહીંયા તમને બતાવી દઉં જે તમને યુનિટ કીધા હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2,25,000 તમને બીજા પેરેગ્રાફમાં મળે છે અને જ્યારે 2 લાખ યુનિટ છે એ તમને સાગર કંપનીમાં ચોથી લીટીમાં જોવા મળે છે વેચાણ. તો એમાંથી બેનો ડિફરન્સ કાઢો વિદ્યાર્થી મિત્રો. જો મેં બેનો ડિફરન્સ કાઢો એટલે 25,000 મળશે અને એ 25,000 છે એમાં આપણે જે સેલિંગ પ્રાઇસ છે, સેલિંગ પ્રાઇસ એટલે વેચાણ કિંમત ₹30 યુનિટ લેવાનું છે. તો જો આ જે સાગર કંપનીમાં જે વેચાણ 2 લાખ છે એમાં આગળ વાંચો વેચાણ કિંમત ₹30 પ્રતિ યુનિટ છે. તો એમાં આપણે પહેલાંમાં ₹30 રાખી અને જે એકમ દીઠ ચલની કિંમત પાછું આગળ ₹20 કીધું છે. તો આ બંને કિંમત તમારે ધ્યાનમાં લેવાની છે.
પહેલાં 30 રૂપિયા અને 20 રૂપિયા. તો બંને કિંમત તમને મળી ગઈ છે અને ડિફરન્સ પણ આપણે 25,000નો જે કાઢેલો છે એ તમને અહીંયા બતાવી દઉં. તો એ તમારે ડિફરન્સ બતાવવાનો છે, જે ગુજરાતીમાં છે એ લોકો પણ લખતા જજો. તો હવે 25,000 પહેલાં મળ્યા એ ખબર પડી ગઈ, 30 તમને મળી ગયા, સેલિંગ પ્રાઇસ એ મળી ગઈ અને ત્યાર પછી જે કોસ્ટ એવરેજ છે એ પણ તમને મળી જાય છે. તો પર યુનિટ એ લોકોએ કેટલા દેખાતા 20 રૂપિયા, એ પણ આપણને મળી ગયા છે. હવે આનું ગુજરાતી તમે કરતો જાઉં છું. ઇન્ક્રીઝડ સેલ્સ રેવન્યુ એટલે થશે વેચાણની આવકમાં વધારો. તો વેચાણની આવકમાં એ લોકો વધારો કરવા માટે પહેલાં 25,000 જે યુનિટ છે એને ગુણ્યા 30 કરવાના, એટલે તમને 7.5 લાખ મળશે. અને લેસ એટલે બાદ કરવાનું. તો એવું વેરિયેબલ કોસ્ટ છે એટલે ચલ ખર્ચ. તો જે ચલિત ખર્ચા છે એ ઘટાડવાના છે. તો ચલિત ખર્ચા છે એ બાદ કરવાના છે. જે 7,50,000 મળ્યા એમાંથી 25,000 યુનિટ એને ગુણ્યા 20 રૂપિયા કરવાના છે, એટલે 5 લાખ મળશે. તો બેયનું ગુજરાતી કહું છું વિદ્યાર્થી મિત્રો, વેચાણની આવકમાં વધારો 25,000 ગુણ્યા 30 અને બાદ ચલિત ખર્ચા. તો ચલિત ખર્ચા કેટલા હતા 5 લાખ રૂપિયા આપણને મળી ગયા છે. ત્યાર પછી હવે જે ત્રીજું સ્ટેપ છે એનું નામ તમે લખજો વિદ્યાર્થી મિત્રો, વધારાનું યોગદાન. વધારાનું યોગદાન એટલે ઇન્ક્રીમેન્ટ કન્ટ્રીબ્યુશન, એટલે જે વધારાના પૈસા આપણે મળે છે. તો નફો મળે છે 2,50,000. ત્યાર પછી એડ એટલે ઉમેરો થશે. તો સેવિંગવાળું જે છે સેવિંગ ઇન કોસ્ટ ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ ઇન ડેટર્સ, તેમાં આપણે વર્કિંગ નોટ નંબર 1 લેવાની છે ધ્યાનમાં. તો આનું થશે ડેટર્સ એટલે દેવાદારોના રોકાણમાં ઘટાડો થવાને કારણે ખર્ચમાં બચત. વિદ્યાર્થી મિત્રો જો સેવિંગ એટલે બચત થશે, દેવાદારોમાં તો લખતા જજો, દેવાદારોના રોકાણમાં ઘટાડો થવાને કારણે ખર્ચમાં બચત, એ તમારે ઉમેરો કરવાની છે. તો ખર્ચવાળું છે એ વર્કિંગ નોટ આપણે જોઈ. તો દેવાદારવાળી રકમ પણ હમણાં બતાવું છું. તો વર્કિંગ નોટ અહીંયા આપેલી છે. હજી સેવિંગ ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન એવરેજ કલેક્શન પીરિયડ એટલે થશે દેવાદારોમાં જે આપણે રોકાણો છે એ આપણે ઘટાડો થાય છે, એને કારણે આપણે બચત થશે. તો પ્રેઝન્ટ ઇન્વેસ્ટમેન્ટ જે ડેટર્સ છે એ 2 લાખ રૂપિયા આપણે ધ્યાનમાં લેવાના છે. તો જે આપણું જે સેલિંગ પ્રાઇસ હતું એ તમારે લેવાનું છે, શરૂઆતમાં જે સેલિંગ હતું એ. અને ત્યાર પછી આ જે બીજું છે એક્સપેક્ટેડ, જે આપણે 25,000 આપણે નક્કી કર્યા હતા. તો વધારાના જે 25,000 છે એ અને 2 લાખ યુનિટ ઓલ્ડ જ લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તમને આ બતાવી દઉં છું કે ક્યાંથી આવે છે, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે તમારી રકમ છે એમાં ચોથી લીટીમાં વેચાણ યુનિટ આપણી પાસે 2 લાખ હતા. અને હા, એ જે 2 લાખ છે એની આગળની ત્રીજી લીટી વાંચો. શરૂઆત થાય છે એની પેઢીના વર્તમાન સરેરાશ સંગ્રહ સમયગાળો કેટલા દિવસનો છે વિદ્યાર્થી મિત્રો 60 દિવસનો છે. જો ભાઈ યાદ રાખજો, ત્રીજી લીટીમાં આપેલું છે 60 દિવસનો સમયગાળો તમને આપેલો છે. અને એમાં આપણે એવરેજ પ્રાઇસ એટલે કે સરેરાશ કિંમત લેવાની છે. તો સરેરાશ કિંમત કેટલી છે 25 રૂપિયા છે આપણી પાસે. તો આ 3 વસ્તુ યાદ રાખવાની છે. પહેલાં તો કેશ ડિસ્કાઉન્ટ આપણે શોધવું છે, એટલે રોકડ ડિસ્કાઉન્ટ શોધવું છે. તો એમાં આપણે શું યાદ રાખવાનું છે 2 લાખ યુનિટ છે, એમાં સમયગાળો કેટલો છે એ પણ યાદ રાખવાનો છે, અને સામે પ્રાઇસ. તો 2 લાખ ગુણ્યા તમે પહેલાં કેલ્સીમાં 25 કરો એટલે તમને મળશે વિદ્યાર્થી મિત્રો. તો જવાબ તમે હાથે કરતા જજો, હું કહું છું એ ગણતરી કરજો. 2 લાખ ગુણ્યા 25 કરો અને છેદમાં તમારે 360 લેવાના છે અને એને ભાગ્યા તમારે 60 કરવાના છે. જો એ કઈ રીતે મળશે, તો કારણ કે ભાગ્યા તો તમારે 6 જ કરવાના છે, પણ એ 6 કેમ આવ્યા નહીં હું તમને શીખડાવું. જો અહીંયા તમને 6 આપશે, તો જો કુલ દિવસ 360 હોય એમાં તમારે ભાગ્યા 60 કરવાના છે. 360 ભાગ્યા 6 કરો એટલે તમને પહેલી ગણતરી મળશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જો હજી એકવાર કહું છું, 2 લાખ રૂપિયા તમને મળી ગયા હતા, 25 મળી ગયા હતા, જે એવરેજ છે એ એટલે કે સરેરાશ મળી ગયા હતા. હવે આ જે 6 છે ને એ તમને નહીં ખબર પડે, તો એ 6 એટલા માટે આવ્યા 360 ભાગ્યા તમારે 60 કરવાના છે. 360 ભાગ્યા 60 કરશો એટલે તમને 6 મળશે અને તમારે માત્ર ભાગ્યા 6 કરવાના છે. તમારો જે આન્સર આવ્યો છે એટલે 8,33,000 તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળનું જે જોઈએ એક્સપેક્ટેડ ઇન્વેસ્ટમેન્ટ ડેટર્સ, તો એમાં પણ 2 લાખ ગુણ્યા 25 જ કરવાના છે. પણ વધારાના જે હતા એ 25,000 આપણે ડિફરન્સ ઉપર મળી ગયો હતો. જે આપણે પહેલું જે કર્યું છે વેચાણની આવકમાં વધારો, એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાશે ઇન્ક્રીઝ સેલ્સ રેવન્યુ. આપણે 25 ગુણ્યા 30 કર્યા હતા એ મુજબની આપણે જે નીચેની કોસ્ટ પ્રાઇસ હતી એ આપણે ધ્યાનમાં લેવાની છે. વેરિયેબલ જે હતું એ, તો વેરિયેબલ આપણું જે સેકન્ડ સ્ટેપ છે વેરિયેબલ કોસ્ટ એટલે કે ચલિત ખર્ચા 25 ગુણ્યા 20 કર્યા હતા અહીંયા તમારે લેવાના છે. અને 8 કેમ આવ્યા, તો હવે તમને આઈડિયા હશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીંયા આપણને 45 દિવસ કહી દીધું છે એટલા માટે. તો એ આપણે સેકન્ડ પેરેગ્રાફમાં કીધું છે 45 દિવસ. તો 45 દિવસ જો
2,25,000 એકમ થશે અને સરેરાશ સંગ્રહમાં સમયગાળો, તો સમયગાળો 45 દિવસનો છે એટલા માટે, તો 360 ભાગ્યા તમારે 45 કરવાના છે. એટલે 360 ભાગ્યા તમે 45 કરશો એટલે 8 મળશે. તો આઈ હોપ કે તમને આશા રાખું છું કે હવે સમજાઈ ગયું હશે. ગુજરાતીમાં પણ કહેતો જાઉં છું કે 2 લાખ ગુણ્યા 25 એ તો આપણે ઉપરથી જ લેવાનું છે, પણ 25,000નો વધારો અને એમાં આપણે જે પ્રાઇસ રાખી હતી 20 રૂપિયા વેરિયેબલ વાળી જે સેકન્ડ જે છે એ ચલિત વાળી, એટલે 5 લાખ વાળા રૂપિયા આપણે જે ઉપર જે પેરેગ્રાફમાં શોધ્યા હતા વિદ્યાર્થી મિત્રો, જો અહીંથી બતાવી દઉં છું. લેસ વેરિયેબલ કોસ્ટ એટલે ચલિત ખર્ચા છે એ તમારે ધ્યાનમાં લેવાના છે. 25 ગુણ્યા 20, તો એ 25 ગુણ્યા 20 આપણે અહીંયા સેકન્ડ સ્ટેપમાં લીધું છે. અને આ બેનો ગુણાકાર કરીને સરવાળો કરો, 25 ગુણ્યા 2 લાખ અને 20 ગુણ્યા 25,000, એ બેનો ગુણાકાર કરીને પહેલાં બેનો સરવાળો કરો, સરવાળો થઈ જાય પછી ભાગ્યા 8 કરવાનો છે. 6,87,500 મળે છે. એટલે એ તમારે હવે ડિક્રીઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ, તો ડિક્રીઝ એટલે ઘટાડો કરવાનો છે, રોકાણમાં ઘટાડો. તો રોકાણમાં ઘટાડો કરવા માટે 8,33,333 મળ્યા છે, ઉપર જે મળ્યા હતા એમાંથી 6,87,500 બાદ કરો એટલે તમને ઘટાડો થશે. ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણમાં ઘટાડો 1,45,833. હવે એને તમારે 20 કોસ્ટ સેવિંગ ઇન કોસ્ટ, તો આપણે 20 રૂપિયા લખીએ, 20%. તો જો અહીંયા તમને લાસ્ટમાં આપેલું છે, આ પૈસા કેવા છે, આ પૈસાની ગણતરી છે. લાસ્ટમાં જે તમને 0.20 આપેલા છે એ કઈ રીતે મળશે, તો જો અહીંયા વેચાણની ટકાવારી, તો જો ડિસ્કાઉન્ટ પર અને 20% રોકાણ પર જરૂરી વળતર મળશે. તો જો 20% કીધું છે, જરૂરી વળતર ડિસ્કાઉન્ટ કેટલું મળશે 20%, એટલે તમારે 100 ભાગ્યા 20 કરવાના છે. તો 100 ભાગ્યા તમે 20 કરશો એટલે 0.20 મળશે. તો અહીંયા જો પોઈન્ટ નથી લીધો તો તમે પોઈન્ટ લેજો વિદ્યાર્થી મિત્રો, 0.20 આવશે. એટલે તમારે ગુણાકાર કરવાનો છે. 0.20 કેમ આવ્યા, 20/100 કરો એટલે તમને મળી જશે. આઈ હોપ કે તમને હવે આઈડિયા આવી ગયા છે એ કઈ રીતે મળ્યા છે. તો આ દાખલો છે. નેક્સ્ટ ઉભા રહેજો, બાકી છે હજી તો આપણે એક જ સ્ટેપ ફાઇન્ડ આઉટ કર્યું તો વર્કિંગ નોટ નંબર એક જ કરી હતી. ત્યાર પછી જે આપણને આપેલું છે લેસ કોસ્ટ ઓફ એડિશનલ વર્કિંગ કેપિટલ રિક્વાયર્ડ, તો જો વર્કિંગ કેપિટલ રિક્વાયર્ડ એટલે એને કહેવાશે વધારાની કાર્યકારી મૂડીમાં ઓછો ખર્ચો. તો વધારાની કાર્યકારી મૂડીમાં ઓછો ખર્ચમાં જરૂરી, તો જે ખર્ચા છે તો એ 1 લાખ રૂપિયા આપણને અહીંયા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એ પણ બતાવી દો તમને 1 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા છે. આ જે સેકન્ડ પેરેગ્રાફ છે એમાં ત્રીજી લીટીમાં આવો, ત્રીજી લીટીમાં છેલ્લે 1 લાખ રૂપિયા મળી ગયા છે. જો અહીંયા લખ્યું જ છે વધતી કાર્યકીય મૂડી જરૂરિયાતો, વધારાની જે કાર્યકારી મૂડી છે 1 લાખ રૂપિયા એ તમારે ત્યાંથી ધ્યાનમાં લેવાના છે. એમાં પણ તમારે 0.20 રૂપિયા લેખે ગણવાનું છે. 0.20 છે એટલે તમારે પોઈન્ટમાં જ ફેરવવાનો છે, એટલે તમને કેટલા મળશે 20,000 રૂપિયા. અને ત્યાર પછી પાછું લેસ કરવાનું છે કોસ્ટ ઇન્વોલ્ડ ઇન કેશ ડિસ્કાઉન્ટ, એટલે રોકડ ડિસ્કાઉન્ટમાં ઓછી કિંમત સામેલ. તો રોકડ કિંમતમાં ઓછી લેવાની છે, તો 2,25,000, તો એ પણ તમને સેકન્ડ પેરેગ્રાફમાં આપેલા છે. અને 0.20 હવે તમને ખબર હશે. ત્યાર પછી 0.2 છે એ 2 પૈસાવાળું છે. અને ત્યાર પછી અહીંયા તમને 0.5 છે, એટલે જે અહીંયા આપેલા છે 50. તો પહેલાં તમને 2,25,000 બતાવી દો વિદ્યાર્થી મિત્રો, જે સેકન્ડ પેરેગ્રાફમાં 2,25,000 એકમ થશે. ત્યાર પછી અહીંયા તમને કીધું છે 20% રોકાણ પર જરૂરી વળતર છે, અને ત્યાર પછી 50% રોકડ પર જરૂરી છે. તો એ બંને ગણતરી તમારે અહીંયા પૈસા કે એટલે 100 ભાગ્યામાં તમારે ફેરવવાનું છે, ટકાવારી તમને મળી જશે પોઈન્ટમાં. અને આઈ હોપ કે આ દાખલો છે અહીંયા કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી પ્રોફિટ મળી જશે. તો એ તમારે આ જે 2,25,000 છે એમાંથી પહેલાં 29,167 છે એ પ્લસ કરવાના છે, અને ત્યાર પછી 20,000 ને 67,500 બાદ બાકી કરવાના છે. તો આ દાખલો વિદ્યાર્થી મિત્રો અહીંયા કમ્પ્લીટ થાય છે. અને હા, હવે પાર્ટ 3 પણ અહીંયા આપણો કમ્પ્લીટ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રકમ છે, એકવાર તમે પ્રેક્ટિસ કરજો. સેમ મેં તમને આપેલી છે એનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો. આખી રકમ લગભગ આવી જ જાય છે એવી રીતે તમને અહીંયા આપેલી છે. ત્યાર પછી સેમ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ મળી જાય છે, તો ઇંગ્લિશ માધ્યમના છે, ઇંગ્લિશ મીડિયમ છે એના માટે પણ આ રકમ છે એ લગભગ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. એકાદ લીટી લગભગ કપાતી હશે તો તમે જોઈ લેજો. પણ હા, આઈડિયા આવી જશે. ત્યાર પછી તો લાસ્ટમાં એડવાઇસ ટુ કંપની છે, તો એ કાંઈ જરૂર નથી. તો તમે આનો સ્ક્રીનશોટ વ્યવસ્થિત લ્યો એટલે જેથી કરીને તમને આઈડિયા આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 2 દાખલા આપું છું ગણવા માટે, અને એક આ કંપનીનો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે યસ લિમિટેડ વેચાણ વધારાના હેતુથી શાક નીતિમાં ફેરફાર. તો આ દાખલો એટલે જ ગણ્યો કે આ બહુ દાખલો સિમ્પલ છે, ખાલી મુદત શોધવાની છે એટલા માટે. તો આનું પણ સ્ક્રીનશોટ લઈને તમે દાખલાની પ્રેક્ટિસ શરૂઆત કરજો વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ સહેલો દાખલો છે, 2 સ્ક્રીનશોટમાં આરામથી દાખલાની રકમ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો પાર્ટ
4 પણ તમારે ટૂંક સમયમાં મળી જશે. પણ વિદ્યાર્થી મિત્રો લાઇક એન્ડ કોમેન્ટ કરતા જાઓ અને સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો નવા આવે છે એ લોકો આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનાર તમામ વિડીયો છે એ તમને મળી રહેશે. તો આવી જ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો અને નવા ટોપિક સાથે મળતા રહેશું. ત્યાં સુધી આવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.